હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સૌથી પહેલાં તો હું મારું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં, કેમ કે જે પ્રમાણેનું મારું થંબનેલ છે એના પરથી તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજે કયો ટોપિક છે ને શેના પર હું વાત કરવાની છું. સો હું છું કવિના, હું છું અમદાવાદથી અને મેં લવ મેરેજ કરેલા છે. હું છું વૈષ્ણવ વાણિયાની દીકરી અને મારા હસબન્ડ છે દરબાર. અમે લોકોએ લવ મેરેજ કર્યા હતા અને ટચવુડ બધું જ સરસ છે. હવે બધું જ ઓકે છે અને એ ટોપિક પર હું વાત પછી કરીશ જ્યારે અમે અમારી લવ સ્ટોરીવાળો બ્લોગ લઈને આવીશું. પણ આ તો એક બેસિક ઇન્ટ્રોડક્શન હતું કે હું કોણ છું, તમે લોકો ઓળખી શકો એની માટે. જે લોકો ઓળખે છે એની માટે તો ઓકે જ છે, પણ જે મને લાગે છે કે આ વ્લોગ મારો ઘણા બધા લોકો નવા પણ જોશે, તો એ બધા માટે તો આ નાનકડું ઇન્ટ્રોડક્શન. અને બસ મારા વર્લ્ડમાં તમારું સ્વાગત છે. જો આજનો વિડીયો છે એના ઉપર કે મારું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે, તો થોડુંક આપણે બેક જઈએ. મેં ક્યારથી મારી યુટ્યુબ જર્ની સ્ટાર્ટ કરી હતી અને કેવું રહ્યું, ક્યારે મને ફર્સ્ટ પેમેન્ટ આવ્યું, કેટલી રાહ જોવી પડી, શું હતું શું નહીં, બધી વાત કરીશું. તો ચાલો તમે સ્ટે ટ્યુન રહો. અને એ જે ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે એમાંથી મેં શું શું કર્યું અને આગળ શું શું કરવાની છું એ બધું જ હું તમને આ વ્લોગમાં બતાવીશ. તો એના માટે બી તમારે વ્લોગમાં બન્યા રહેવું પડશે અને કેટલી મજા આવી બધું જ તમે મને લાસ્ટ કહેજો કમેન્ટમાં. ઓકે, આખો વ્લોગ જોઈને પછી. હવે સ્ટાર્ટ કરીએ. મેં મારી યુટ્યુબ જર્ની ક્યારે ચાલુ કરી હતી એના ઉપર વાત. તો મેં મારી યુટ્યુબ જર્ની સ્ટાર્ટ કરી હતી 2024ના મે મહિનામાં, 5th મંથમાં. 22nd વોઝ ધ ડે જ્યારે મેં મારો ફર્સ્ટ બ્લોગ અપલોડ કર્યો. તો એમ જ જસ્ટ કંઈ એવું બહુ વિચારીને નહોતું કર્યું કે આને જ મારું ફ્યુચર બનાવવું છે કે આમ કે તેમ. મેં જસ્ટ એમ જ સ્ટાર્ટ કરી દીધું હતું અને પછી કન્ટિન્યુ રહ્યું. પછી લાઈવ સ્ટાર્ટ કર્યું ને શોર્ટ્સ અપલોડ કરતી હતી, વ્લોગ્સ કન્ટિન્યુ હતા, બધું જ હતું. ત્યારે હું જોબ કરતી હતી એકચ્યુઅલી. બહુ જ એક રિનાઉન્ડ કંપનીમાં હતી, ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં. બહુ જ સારા પોસ્ટ પર, સારા ફાઇનાન્શિયલ ઇન્કમ સાથે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યા હતા. અને એક ટાઈમ એવો આવ્યો કે મેં મારી જોબમાં રિઝાઇન મૂક્યું, કેમ કે એના પાછળ તો 2 કારણ હતા. જો કે ખાલી યુટ્યુબ જ નહીં, પણ યુટ્યુબ સાથે સાથે મારો સન વોઝ ધ રીઝન, કેમ કે એના સ્ટડી માટે પણ મારે ધ્યાન દેવું હતું. એ નર્સરીમાં છે એટલે એને થોડુંક એનો પાયો કાચો ના રહી જાય. ને પેલું શું, છોકરા ઘરમાં હોય એટલે એ બીજા કોઈનું ના માને, મમ્મા જ જોઈએ આમ તેમ બધી વાતમાં. તો એને એવું હતું, એ કોઈ સાથે બેસતો નહોતો હોમવર્ક કરવા કે કંઈ પણ. એટલે બહુ એવું 2 વસ્તુ વિચારીને મેં ડિસિઝન લીધું કે મારે હવે જોબ નથી કરવી. ઘરે રહીને હું ખાલી યુટ્યુબ કરીશ અને વંશુ પાછળ ધ્યાન દઈશ. તો વંશુ ઇઝ માય સન્સ નેમ, બાય ધ વે, વંશરાજ. અને અમે એને ઘરમાં વંશુ કહીએ છીએ. તો અને અહીંયા આવી ગયો છે, તમને એને પણ મળાવી દો. વંશુ અહીંયા. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ કહી દે. ગુડ ઇવનિંગ. હા, આજે આજે આ મંગાવ્યું અમે. આ મંગાવ્યું નહીં, આજે મમ્મા લઈને આવી છે. એની પણ હું સ્ટોરી કહીશ તમને લોકોને. સો સ્ટે ટ્યુન. સો મારી પાસે બહુ જ સારામાં સારો ઓફર લેટર પણ હતો. બીજી જગ્યાએ મને જોબ પણ મળી હતી. સો ઇન બિટવીન જે થોડા ઘણા દિવસો હું ઘરે રહી, એમાં મને એવું થયું કે આ લાઈફ તો ધી બેસ્ટ છે એમ. ઘરે રહીને તમે તમારા ટાઈમે બધું કરી શકો. જ્યારથી હું મતલબ ભણીને ફ્રી થઈ ત્યારથી જ મેં જોબ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. એટલે આઈ થિંક 10 યર્સથી હું જોબ કરતી હતી. 10 યર્સથી મેં કોઈ જ બ્રેક નહોતો લીધો. વંશુનો બર્થ થયો એના પણ 6 મંથ્સ જે મળે રજાઓ, એના પછી મેં તરત જ જોઈન કરી લીધું હતું. એટલે એ બ્રેક પણ મને નહોતો મળ્યો કે એ આવ્યો ત્યારે એની પછી થોડો બ્રેક લીધો હોય ને એવું બધું. સો આટલા ટાઈમથી કન્ટિન્યુઅસ જોબ કર્યા પછી આવો ટાઈમ મળે કે થોડુંક ઘરે રહેવાનું, પોતાના માટે ટાઈમ મળે, છોકરા માટે આટલો ટાઈમ મળે, એ બધું જોઈને મને એવું થઈ ગયું કે યાર આના સિવાય તો બીજી કોઈ સારી લાઈફ જ નથી.
હા ભલે ઘરે રહીને બધા એવું કે તું ઇન્ડિપેન્ડન્ટ નથી, તું ડિપેન્ડન્ટ થઈ જઈશ આમ તેમ, બટ દેટ ઇઝ ધ સેકન્ડ થિંગ ફોર મી. કેમ કે મને મારી માટે વંશુને ટાઈમ આપવો, એની સાથે રહેવું, એ બધું વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને સી હસબન્ડ કામ કરે છે, એ કમાઈ લેશે તો એ મને રાખશે જ, એ તો ઓબ્વિયસ જ છે. સો યા એવું બધું હતું, એના લીધે મને થયું કે મારે હવે જોબ કરવી જ નથી. તો મેં જે બીજી જગ્યાએ જોઈન કરવાનું હતું ત્યાં કહી દીધું કે સોરી હું જોઈન નહીં કરી શકું. અને ત્યારથી સ્ટાર્ટ થયું કે મેં ઘરે રહેવાનું ચાલુ કર્યું, અને ઘરેથી પછી ખાલી યુટ્યુબ ને વંશુ, એ બે જ વસ્તુ હતું મારી માટે. એટલે તો યા ફર્સ્ટ મેં 2024માં 22મી મેએ મેં મારો પહેલો વ્લોગ અપલોડ કર્યો હતો. અને ત્યારથી લઈને ચાલતું હતું ઓગસ્ટ સુધી સરસ ચાલ્યું. અને ઓગસ્ટમાં એક એવો ટાઈમ આવ્યો કે એક મારા લાઈવમાં એક ભાઈ આઈ ડોન્ટ નો બહુ જ ખરાબ રીતે બધું કમેન્ટ્સ કર્યા અને આમ તેમ, એ બધું વસ્તુ મને બહુ જ મગજ પર ચડી ગઈ વાત. અને આઈ વોઝ લાઈક થોડું ઘણું મને ડિપ્રેશન જેવું આવી ગયું કે કેમ લોકો આવું બોલે, આપણે તો બહુ જ સારા માણસો છીએ, આપણી જોડે આવું થવું જ ના જોઈએ આમ તેમ. તો એવું બધું થયું એટલે મેં યુટ્યુબમાં વ્લોગ્સ અપલોડ કરવાનું બંધ કરી દીધું. અને સાથે સાથે જે મેં જેટલા વ્લોગ અપલોડ કર્યા હતા, શોર્ટ્સ અપલોડ કર્યા હતા, બધું જ વસ્તુ ડિલીટ કરી દીધું. એટલે મારી જર્ની થઈ ગઈ ત્યાં ધી એન્ડ. એ હતો ઓગસ્ટ મહિનો. આઈ થિંક મારી બર્થડેના 2-3 દિવસ પહેલાંની જ વાત છે આ. 11 તારીખે મેં બધા જ વ્લોગ ને બધું જ ડિલીટ કરી દીધું હતું. આઈ સ્ટીલ રિમેમ્બર, અમે 14થના મારી બર્થડે છે, 14th ઓગસ્ટ. તો અમે લોકો જવાના હતા 2 દિવસ ફરવા માટે. અને મેં બહુ પહેલાંથી વિચારેલું હતું કે ત્યાં જઈને વ્લોગ સરસ લઈશ ને હું સરસ રહેશે મારો બર્થડે ને આવું બધું થઈ ગયું. અને મેં અચાનક જ એના થોડાક ટાઈમ પહેલાં જ આવી રીતે ડિલીટ કર્યું. એટલે મારું આખું બર્થડે પણ એવી રીતની થઈ ગઈ ને આઈ વોઝ લાઈક હું બહુ જ સેડ થઈ ગઈ ને મને એવું થયું કે કેમ મારી સાથે જ આવું બધું આમ તેમ. પછી ઓગસ્ટ મહિનો આખો ગયો અને ઘણા બધાના મને મેસેજ, કોલ્સ બધું આવવા માંડ્યું કે કેમ તે બંધ કરી દીધું, યુ આર ડુઈંગ ગુડ ને આમ તેમ. પછી બધાને તો આપણે કહી ના શકીએ કે શું હતું એ ટાઈમે, કેમ કે એ ટાઈમે હું પોતે એટલી ઓકે નથી કે હું એ વિશે વાત કરી શકું એમ. આઈ વોઝ નોટ મેન્ટલી પ્રિપેર્ડ કે હું એ વિશે વાત કરી શકું બધાને. સો હું જ નથી બોલતી કોઈને કંઈ, બસ એમ જ થયું ને બંધ કરી દીધું એવું જ કહેતી હતી. બટ મેઇન રીઝન આ જ હતું કે મારાથી બેકલેશ ના સહન થયું કે કોઈ કંઈ બી આવીને કહી જાય. બટ પછી મને યશપાલે પણ બહુ સમજાવી અને જે મારા એકદમ ક્લોઝડ વન્સ છે એ લોકોને મેં શેર કર્યું. તો એ લોકોએ બી કીધું કે આવી રીતે ઓપન પ્લેટફોર્મ પર તમારે કામ કરવું હોય તો લોકો તો બધું બોલવાના જ છે આવીને ગમે તે આ અને જેવું ને તેવું. કેમ કે બધા જ એક સરખા ના હોય, પાંચે આંગળીઓ પણ સરખી ના હોય. એટલે એ રીતે બધાએ બધું બહુ સમજાવ્યું. પછી હું પાછી રેડી થઈ વ્લોગ બનાવવા માટે. તો સપ્ટેમ્બરની 2nd ડેટ હતી જ્યારે મેં ફરીથી સ્ટાર્ટ કર્યું વ્લોગ્સ અપલોડ કરવાનું. ત્યાં સુધી મારું બધું ઝીરો થઈ ગયું હતું. એટલે એકદમ ફ્રેશ જર્ની જ સ્ટાર્ટ થઈ હતી એવું કહેવાય. તો સપ્ટેમ્બરથી સ્ટાર્ટ કર્યું અને પછી હજી સુધી ચાલુ જ છે ત્યારથી. તો સપ્ટેમ્બરથી લઈને અત્યારે છે માર્ચ. એટલે માર્ચમાં મારું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું. મારું પેમેન્ટ બની ગયું હતું ફેબ્રુઆરીમાં. બટ મને એટલે આ લોકોને સાયકલ હોય ને, જેમ આપણને ફેબનો સેલરી માર્ચમાં આપે એવી રીતે આ લોકો. મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી 14th જાન્યુઆરી 2025. એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 4 મહિનામાં મારી ચેનલ થઈ ગઈ હતી મોનિટાઈઝ. કેમ કે મેં ફૂલ ઓન ધ્યાન દીધું ને બધી રીતે સરસ કર્યું. એટલે મોનિટાઈઝ થઈ ગઈ હતી 4-4.5 મહિનામાં. અને 14 તારીખે મને મેલ આવી ગયો હતો કે યોર ચેનલ હેઝ ગોટ મોનિટાઈઝ. તો આઈ વોઝ લાઈક, હું તો 7મા આસમાને હતી. કેમ કે એક યુટ્યુબ જે પણ કરતા હોય એ લોકો માટે મેઇન સૌથી પહેલી વાત એ જ હોય કે તમારી ચેનલ મોનિટાઈઝ થાય. એની માટે બહુ જ પાપડ બેલવા પડે છે ગાઈઝ, એમને એમ નથી થતું. એ પણ તમારે જોવું હોય કે કેવી રીતે મારી ચેનલ મોનિટાઈઝ થઈ. તો એનો પણ મેં વ્લોગ લીધેલો છે અને એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈશ.
તો યા ચેનલ મોનિટાઈઝ થઈ પછી ચાલુ થાય તમારું પેમેન્ટ બનવાનું. ત્યાં સુધી જેટલું તમે અપલોડ કર્યું હોય એનું કશું જ ના હોય. મોનિટાઈઝ થયા પછી જેટલું અપલોડ કરો એના પર તમારું પેમેન્ટ થાય અને એના તમને પૈસા મળે. સો જાન્યુઆરી 14થી લઈને ફેબ્રુઆરી અડધા મહિના સુધી મારું થઈ ગયું હતું. પેમેન્ટ થઈ ગયું $100 જેટલું મિનિમમ પેમેન્ટ હોય એટલું પેમેન્ટ મારું ક્રોસ થઈ ગયું હતું ને આઈ વોઝ લાઈક હું ખુશ હતી કે મને મારું ક્રોસ થઈ ગયું છે તો મને ફેબમાં પેમેન્ટ આવી જશે આમ તેમ. પણ આ લોકોનો નિયમ હોય કે એક આખો મહિનો જવા દેવાનો. ભલે થઈ ગયું હતું 100 પણ 100ની ઉપર થઈ ગયા અને જેટલા થયા એટલા મારા અકાઉન્ટમાં આવ્યા માર્ચમાં. એટલે જાન્યુઆરી અડધો મહિનો અને ફેબ્રુઆરી આખો એટલામાં જેટલા થયા હતા એટલા મને મળ્યા માર્ચના 25 તારીખે. તો 25/3/2025 મારું પહેલું પેમેન્ટ આવ્યું અને ત્યારે પણ હું એકદમ લાઈક શું કહું સાતમા આસમાને હતી કેમ કે મને ખબર જ નથી કે હું યુટ્યુબમાં આટલું કરી શકીશ કે મને પેમેન્ટ આવવાનું ચાલુ થઈ જશે. જોયા હતા ઘણા બધાના વ્લોગ્સ કે બહુ જ ટાઈમ લાગે છે, 1 2 વર્ષ એમને નીકળી જાય છે ચેનલ મોનિટાઈઝ કરવામાં જ. અને મારું તો ફર્સ્ટ પેમેન્ટ જ મને 5 મહિનામાં મળી ગયું એટલે આઈ એમ લકી. અને પ્લસ મહેનત એમ બધું જ વસ્તુ સાથે હોય તો જ તમે કરી શકો જે કરવું હોય લાઈફમાં એવું હું માનું છું. પ્લસ મારા મમ્મી પપ્પાનો આશીર્વાદ સૌથી મોટી વાત. એ લોકો દિવસે ને રાત્રે બેસીને બસ એક જ પ્રે કરે છે ભગવાનને કે મારા છોકરાઓ ખુશ રહે, મારા છોકરાઓ આગળ વધે. સો બંને સાઈડથી વાત કરું છું એટલે યા આઈ એમ લકી નો ડાઉટ. સો થઈ ગયું છે મારું પહેલું પેમેન્ટ અને એ કેટલું આવ્યું એ પણ તમને કહીશ. તો એની માટે તમે જોતા રહો વ્લોગ, સ્ટે ટ્યુન્ડ. અને હા મેં એવું બહુ પહેલાંથી વિચારેલું હતું કે જ્યારે મારું ફર્સ્ટ પેમેન્ટ આવશે ત્યારે હું ઘરમાં નાની નાની છોકરીઓને બોલાવીને એમને જમાડીશ અને એમની માટે હું કંઈક વસ્તુ લઈશ. જમાડી એટલે આપણે કંઈક આપીએ રાઈટ. તો મારા ફર્સ્ટ પેમેન્ટમાંથી મેં વિચાર્યું હતું કે હું કંઈકનું કંઈક બધા માટે લઈશ પણ સૌથી મોટું મારે છોકરીઓને જમાડવી હતી મારી સોસાયટીમાં જેટલી રહે છે નાની નાની એ લોકોને અને એ લોકોને કંઈક ગિફ્ટ આપવું હતું. એવું બહુ પહેલાંથી વિચારેલું હતું. સો આજે હું ને મારી મમ્મી આવી હતી મારા ઘરે. તો હું ને મારી મમ્મી ગયા હતા અમે સિટીમાં જે રિટર્ન ગિફ્ટની શોપ્સ હોય જે કેમ કે બલ્કમાં લેવાનું હોય એટલે. તો શું આપણા ઘરે કોણ આવ્યું? નાની આવી ગયા છે અને અમારે જવાનું છે. ક્યાં જવાનું છે? ત્યાં જઈને અમે લોકો લઈ આવ્યા છીએ બહુ જ સરસ મજાની વોટર બોટલ્સ અને સાથે સાથે મારી પણ થોડી ઘણી શોપિંગ થઈ ગઈ. એમાં એક જે આ વંશુએ બતાવ્યું એ અમે 5 લીટરવાળો જગ લીધો છે મિલ્ટનનો જેમાં ગરમનું ગરમ ને ઠંડાનું ઠંડુ રહે. તો ક્યારેક પ્રસંગ કંઈક હોય ત્યારે એમાં ચા ભરીને પણ મૂકી શકાય. અને અધરવાઇઝ યશપાલને ડેલી યુઝ માટે લીધું છે મોસ્ટલી એમાં પાણી ભરીને આપીશ એમને એટલે એમને ઠંડુ રહે. પેલા 2-3 બાટલા ના લઈ જવા પડે. અને બસ એ. અને બીજું એક લીધી છે કેટલ, એ પણ મિલ્ટનની જ લીધી છે એટલે ક્યારેક થોડી ઘણી ચા ક્યાંક મોકલાવવી હોય કે કંઈક એની માટે એ. અને બાકી 15 નંબર્સ ઓફ વોટર બોટલ્સ લીધી છે છોકરીઓને બોલાવવા માટે. લગભગ 10થી 12 જેવી છોકરીઓ તો થઈ જ ગઈ છે. થોડી 2-3 એક્સ્ટ્રા લઈ લીધી એટલે કામ લાગે કોઈ આવ્યું હોય કે કોકને આપવી હોય તો. તેવી રીતે મેં પ્લાન કર્યું છે. હવે આ સન્ડેના મારે બોલાવવાની છે બધી છોકરીઓને ગોયણી એટલે ત્યારે જ હું બતાવીશ કે કેવી બોટલ છે. અધરવાઇઝ બોટલ બતાવી દઉં કેમ કે ત્યારે તો ગિફ્ટ રેપ કરીને આપવાની છે એટલે હું ગિફ્ટ રેપ પણ કરી દઈશ. તો હું અત્યારે બતાવી જ દઉં છું તમને. અને બાકી બીજી શું વાત કહેવાની હતી? બીજી તો બસ એ વાત કે હું બહુ જ ખુશ છું યાર. ફર્સ્ટ યુટ્યુબનું પેમેન્ટ આવ્યું એ કોઈ નાની વાત નથી અને મેં તો વિચાર્યું પણ નહોતું કે આટલી જલ્દી આવી જશે અને આટલી સરસ રીતે થઈ જશે બધું. બટ યા હોપ કે હું હવે આના પર કન્ટિન્યુ રહી શકું આગળ. તો તમે લોકો જુઓ હું તમને બતાવું. ચલો હવે તો ગાઈઝ આ છે આજનું મારું પરચેઝ.
એક આ બોટલ છે, એક આ થર્મસ છે. થર્મસ મને બહુ ટાઈમથી લઉં હતું, લઈ લીધું. અને એક આ 5 લીટરની મિલ્ટનનો જગ છે, જગ. સો યશપાલ રોજ આવી રીતે 2 બોટલ લઈ જાય છે પાણીની. એની બદલે હવેથી એક આ લઈ જશે જગ, કેમ કે ગરમી બહુ જ છે અને આખો દિવસ પાણી પીવા જોઈએ. સો યા. અને આ હું લાવી છું બધા છોકરાઓને આપવા માટે. તો મારી સોસાયટીવાળા તો જોઈ જ લેશે મારા વ્લોગમાં કે શું આપવાનું છે. જે લોકો નહીં જોવે એ લોકોને પણ ખબર પડી જશે કે આ લીધું છે એમ. અને ગાઈઝ મિલ્ટનનું જ લીધું છે, કેમ કે સારી વસ્તુ આપવાની ઈચ્છા હતી. જેવું તેવું આપીને પછી કંઈ મતલબ નથી. અને બીજી વાત એ કે ઘણા લોકો એવું વિચારશે કે ગોયણીમાં તો બક્કલ ને બોરિયા ને ક્લચર ને એવું બધું આપવાનું હોય, પણ કેમ મેં આવું લીધું છે, કેમ કે મારે એક વસ્તુ આપવી હતી કે જે સોલિડ હોય, છોકરાઓ યાદ કરે વાપરે ત્યારે. અને પેલું બક્કલ બોરિયા તો બધાને મળતા જ હોય અને બધા યુઝ કરતા જ હોય, એ લોકો પાસે ઢગલો હોય જ. સો આ મારો થોટ હતો. તમને કેવો લાગ્યો પ્લીઝ કહેજો. The next day. ઓકે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ બેક અગેન. કેમ કે આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે. સો ગુડ મોર્નિંગ ફર્સ્ટ ઓફ ઓલ. અને તમે જોયું મેં મારો વ્લોગની જર્ની કેવી રહીને ફર્સ્ટ પેમેન્ટ ક્યારે આવ્યું, શું થયું, શું નહીં. તો આ હતી મારી જર્ની. તમને લોકોને કેવી લાગી પ્લીઝ કહેજો મારા કમેન્ટ સેક્શનમાં. અને પ્લસ એક જે સરપ્રાઈઝ છે એ પણ તમને બતાવું. સી બેગ્સ રેડી થઈ રહ્યા છે, અને શેની માટે થઈ રહ્યા છે એ બધું તમને ધીમે ધીમે ખબર પડશે. તો એ બધું જાણવું હોય તો પણ તમારે સ્ટે ટ્યુન રહેવું પડશે. અને જેટલા લોકો નવા જોતા હોય એ લોકો પણ એક્સાઇટેડ રહો, કેમ કે હવે આના પછીના વ્લોગ્સથી બહુ જ બધું નવી સરપ્રાઈઝો અને બહુ જ બધું એવું જ બધું છે મારા લાઈફમાં. બહુ જ એકદમ અપ્સ એન્ડ ડાઉન્સ થઈ રહ્યા છે, સો મેની. તો તમે લોકો શું મારી લાઈફમાં થવાનું છે એ જાણવું હોય તો સ્ટે ટ્યુન રહેજો. અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને જૂના લોકો જે લોકો જોવે છે એ લોકો તો ડબલ એક્સાઇટેડ રહેજો, કેમ કે શું થવાનું છે એ જાણીને તમને લોકોને પણ બધાને બહુ જ ગમશે. સો જલ્દી મળીશ તમને લોકોને નવા વ્લોગમાં. જે ગોયણીઓને જમાડવાની વાત છે ત્યારથી હું સ્ટાર્ટ કરીશ. ત્યારે સન્ડે બનાવીશ હવે નેક્સ્ટ વ્લોગ. તો સન્ડે બીજી પણ એક સરપ્રાઈઝ છે. ચાલો ગાઈઝ, બધું સન્ડે જ કહીશ તમને. ત્યાં સુધી તમે બધા સ્ટે ટ્યુન્ડ. અને નવા લોકો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો. અને જૂના લોકો જોતા રહો, લાઈક, સબસ્ક્રાઈબ, શેર બધું જ કરો તમારા બધા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં. અને મને શરદી છે જ, હજી ગઈ નથી, બિકોઝ ખબર નહીં શરદી આ ટાઈમ કઈ વખતની શરદી છે ને કેવી રીતની છે, જતી જ નથી. બટ યા થશે, બધું ધીમે ધીમે થઈ જશે. આઈ એમ સો મચ હેપી. એ તો તમને લોકોને ખબર પડી જ ગઈ હશે પેમેન્ટની લીધે પણ. અને બીજી પણ બહુ જ બધી ન્યૂઝ છે મારી લાઈફની, બધી તમને શેર કરીશ જલ્દી. ત્યાં સુધી બધા સ્ટે ટ્યુન. અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર, થેન્ક યુ.